ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ઓમ આત્મબોધ ના 24 શ્લોક સુધી આપણે કરેલું અને 25મા શ્લોકથી થોડાક એટલે કે 25 થી 29 શ્લોક સુધી હવે જીવ ભાવ ના વિશે ચર્ચા છે. જીવ ભાવ એટલે જે આપણી સૌથી મોટામાં મોટી વિડંબના છે, સૌથી મોટામાં મોટું જે અંતરાય છે આ આત્મ તત્વની પ્રાપ્તિ માટેનો, એ છે જીવ ભાવ. અને એ જીવ ભાવ અહીંયા કેવી રીતે સમજાયો છે જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણે એક અધ્યાસ થઈ ગયેલો છે આપણાથી, અજ્ઞાનને કારણે આપણાથી આ અધ્યાસ થઈ ગયેલો છે અને એનાથી આપણે એમ માનીએ છીએ કે હું જીવ છું અને હું જીવ છું એટલે ઘણી બધી મર્યાદાઓ છે. એ બધી મર્યાદાઓમાંથી છૂટવા માટે કર્મ કરીએ, કર્મનું ફળ, અને ફળથી નવો જન્મ. આ જે ચક્ર છે એ ચક્ર ચાલ્યા કરે છે. તો એ જીવ ભાવને હવે વિવેચન આ શંકરાચાર્યજી ભગવાને અહીંયા કેવી રીતે કર્યું છે એ જોઈએ આપણે. કારણ કે છેલ્લે 24મા શ્લોકમાં એમણે કહ્યું, 23મા શ્લોકમાં 22-23 શ્લોકમાં જીવની અજ્ઞાનની વાત કરી, એટલે કે અનાત્માનો સ્વભાવ કેવો છે એવું, અને 24મા શ્લોકમાં આત્માનો સ્વભાવ કેવો છે, આત્માનું સ્વરૂપ શું છે એની વાત કરી. જે શું છે એ કે છે આ સ્વભાવ સચ્ચિદાનંદ આત્માનો સ્વભાવ કેવો છે? નિત્ય. નિત્ય એટલે કે હંમેશા છે, એનો ક્યારેય અભાવ નથી. નિર્મલ એટલે શુદ્ધ. શુદ્ધ એટલે એમાં રાગ દ્વેષાથી કોઈ અશુદ્ધિ પણ નથી. અને એ આ આત્માનો સ્વભાવ છે. જેવી રીતે સૂર્યનો સ્વભાવ પ્રકાશ છે, જળનો સ્વભાવ શીતળતા છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, એમ આ આત્માનો સ્વભાવ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. તો પછી આપણી ભૂલ કેમ થાય છે? તો એની વાત છે કે જો આપણે સ્વભાવથી સચ્ચિદાનંદ સ્વરૂપ જ હોઈએ તો આ સંસાર અને આ સંસારની જે કંઈ લાક્ષણિકતાઓ છે એનો હું મારામાં અનુભવ કેમ કરું છું? તો એનો હવે જવાબ આપે છે ભગવાન શંકરાચાર્યજી 25મા શ્લોકથી. આત્મન સચ્ચિદંશશ્ચ બુદ્ધિર્વૃત્તિરિતિ દ્વયમ
સંયોજ્ય ચા વિવેકેન જાનામીતિ પ્રવર્તતે. આત્માનો સ્વભાવ કેવો છે? ઉપર કહ્યું સચ્ચિદાનંદ સ્વરૂપ, અને અહીંયા કે છે આત્મનઃ સચ્ચિદ અંશશ્ચ. સચ્ચિદાનંદનો અહીંયા અંશ છે. પછી બુદ્ધિ બુદ્ધિ અને બુદ્ધિ હે વૃત્તિ, બુદ્ધિની વૃત્તિ, એમ બે વસ્તુ અહીંયા છે. આત્મા જે શુદ્ધ નિત્ય છે એનો અંશ એટલે કે સચ્ચિદ અંશ, અને આ બુદ્ધિની વૃત્તિ. બુદ્ધિની વૃત્તિ, વૃત્તિ એટલે કે થોટ, એ બુદ્ધિ વૃત્તિ એ બે વસ્તુ અહીંયા છે. અને અવિવેકેન, અવિવેકથી એનું સંયોજન થઈ ગયું છે. તો એ સંયોજન થયું છે, એનાથી પરિણામ શું આવ્યું છે? તો એ કે છે કે પ્રસિદ્ધ એવું છે કે જાનામી ઇતિ, એટલે કોઈ પણ કર્મ જેને તૃચ્છ પ્રત્યય કહેવાય. તૃચ્છ પ્રત્યય એટલે કર્તૃ પ્રત્યય, જે કર્તા બતાવે, અને કર્તા બતાવે એ પ્રત્યય હંમેશા ક્રિયાપદને લાગેલો હોય, એટલે કે ધાતુ હોય. તો જ્ઞ ધાતુ છે, જાણવું, જ્ઞ એટલે જાણવું, અને જાણવાને હું જાણું છું, હું સૂંઘું છું, હું ચાખું છું, હું સાંભળું છું, હું માનું છું, આ બધું જે હું કંઈક કરું છું, એ કોની વૃત્તિ છે? બુદ્ધિની વૃત્તિ. આ બુદ્ધિની વૃત્તિ એ હું જાણું છું, હું કરું છું, એ રીતે પ્રસિદ્ધ છે, અને એમાં સચ્ચિદ અંશ છે. આ બે કેવી રીતે હોઈ શકે? તો ખરેખર તો એવું છે કે બુદ્ધિની વૃત્તિ ઉત્પન્ન થાય. ધારો કે જગતના પદાર્થો છે, એ પદાર્થ આકાર વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે કે આ ટેબલ છે, આ ખુરશી છે, આ લાઈટ છે, એવી વૃત્તિ ઉત્પન્ન થાય. એ વૃત્તિ તો આપણે જાણીએ છીએ કે જડ છે. એટલે કોઈ પણ જડ પદાર્થ જે બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય, એની વૃત્તિ જડ હોય. એ જડ વૃત્તિથી કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય નહીં. જડ કંઈ કરી શકે નહીં, જડ કંઈ કરવા માટે સમર્થ નથી. તો આ સામર્થ્ય ક્યાંથી આવે છે? એ સામર્થ્ય આવે છે આ સચ્ચિદ અંશ છે જે આત્માનો, એમાંથી. એટલે કે આ છે, એટલે ચિત્ત અંશ. આ જે મને દેખાય છે એટલે ચિત્ત અંશ, બરાબર. આ સત અંશ, છે એ સદ અંશ, અને આ એ ચિત્ત અંશ, કારણ કે મને દેખાય છે. તો આ સચ્ચિત અંશ છે, આ છે એ આત્માની વૃત્તિ છે, આત્માનું પરિણામ છે. અને આ બુદ્ધિ વૃત્તિ જે છે એ પદાર્થનું આકાર ગ્રહણ કરે છે. એમ આ ટેબલ છે એવી મને જ્ઞાન થાય છે. તો આ બે ભેગા થઈ ગયા છે. કેમ ભેગા થઈ ગયા છે? તો કે છે અવિવેકેન. વિવેક એટલે છૂટું પાડવું, અને છૂટું શું પાડવાનું છે? ચેતન અને અચેતન, આત્મા અને અનાત્મા, એને છૂટા પાડવાના છે. તો એ આત્મા અને અનાત્માને છૂટા પાડવાનું જે થઈ અને હું જાણું છું એવી જે વૃત્તિ ઉત્પન્ન થાય છે, એ બે ભેગું થઈ ગયું છે, સંયોજન થઈ ગયું છે. એટલે કે આને અનહોલી કોમ્બિનેશન કહેવાય. આ અયોગ્ય ભેગું થઈ ગયું છે. બે ભેગું થઈ ગયું છે, પણ એ બે અયોગ્ય રીતે ભેગું થઈ ગયું છે. કેમ અયોગ્ય? કારણ કે આ જે જીવાત્મા જે છે, એ જીવાત્મા એ તો વ્યવહારિક સત્તા છે. હું, આ ટેબલ, આ દેહ, આ ચક્ષુરેન્દ્રિય, આ શ્રોત્રેન્દ્રિય, એ તો વ્યવહારિક સત્તા છે. અને સત અને ચિત્ત, આત્માના જે અંશ છે, એ પારમાર્થિક સત્તા છે. હવે બે વિરોધ, જેને કહેવાય વિષમ સત્તા જે છે, એ બે વિષમ સત્તાઓ સાથે નું કોઈ દિવસ સંયોજન હોઈ શકે
નહીં. જેવી રીતે આપણે જોયેલું છે વારંવાર કે સૂર્યનું પ્રતિબિંબ જળમાં પડે છે. સૂર્ય એ પારમાર્થિક સત્તા છે અને જળ એ વ્યવહારિક સત્તા છે. તો સૂર્ય અને જળ એ બેનું સંયોજન કદી હોઈ ના શકે. તો પછી હવે એને કેવી રીતે સમજવાનું? તો એને એવું સમજવાનું કે સૂર્યનું પ્રતિબિંબ જળમાં પડે છે અને પ્રતિબિંબ અને જળનું સંયોજન શક્ય છે, કારણ કે પ્રતિબિંબ થઈ ગયું એટલે એ પણ વ્યવહારિક સત્તા થઈ અને સૂર્ય અને જળ છે એ પણ વ્યવહારિક સત્તા છે. એટલે પ્રતિબિંબ અને જળ એ બે વ્યવહારિક સત્તાનું સંયોજન હોઈ શકે, પણ બે વિષમ સત્તા છે એ સંયોજાઈ શકે નહીં, એકબીજાની સાથે એ મળી જઈ શકે નહીં. એટલે આ જે જીવાત્મા છે એ જીવાત્મા એ બુદ્ધિ દ્વારા, બુદ્ધિ એટલે કે બુદ્ધિ કે મન કહો, એ બુદ્ધિ વૃત્તિ દ્વારા એ જગતના બધા પદાર્થો સાથે જોડાય છે અને જોડાય છે પછી એ એમાં સાથે અહમભાવ થાય છે. જેવી રીતે દેહ ભાવ સાથે અહમભાવ થઈ ગયો છે દેહની સાથે આપણો, અને એ અહમભાવ થવાથી અહમનો પછી વિસ્તાર થાય છે અને મમ થાય છે. એટલે હું જાણનાર, હું સૂંઘનાર, હું ચાખનાર, હું જોનાર એવું થાય છે અને ત્યાર પછી પોતાને જ્ઞાતા કરતા દ્રષ્ટા માને છે અને એનો વિસ્તાર થઈ અને પછી આ મારું ખેતર છે, કે આ મારું શરીર છે, કે આ મારો પુત્ર છે, એમ અહંકારનો વિસ્તાર થાય છે મમકારમાં. તો આ એક વિડંબના છે કે હું અને મારું એ બે ભેગું થઈ ગયું છે. એ બે જે થાય છે એ પેલું જે હું છું એને આવરણ કરી દે છે. એટલે કે હું ચૈતન્ય છું એનું આવરણ થઈ જાય છે અને હું કોઈક કર્તા બની રહું છું. કર્તા અથવા ભોગતા, કર્તા ભોગતા બની રહેવાને કારણે આ જે વિસ્તાર છે એ વિસ્તાર વધી જાય છે. એ બધા જ એના જે કેવી ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ હું કરું છું એમ કરવાથી આ ચૈતન્ય જે અંશ છે એ ઢંકાઈ જાય છે. એના તરફ આપણું ધ્યાન જતું નથી અને એટલા માટે ત્યાં શું થાય છે? તો એ કે છે કે ત્યાં સંયોજન થાય છે, અનહોલી કોમ્બિનેશન છે. તો હવે આવું થવાનું કારણ કેમ થયું? તો કારણ કે જગતની કોઈ પણ ચીજ, કોઈ પણ પદાર્થ પોતે પોતાની જાતને ઉદ્ઘાટિત કરી શકે નહીં, કારણ કે એ બધું જડ છે. એની તરફ જે દ્રષ્ટિ જાય છે એ દ્રષ્ટિ પણ જડ છે. તો એ જડ દ્વારા કોઈ જ્ઞાન થઈ શકે નહીં, પણ એ જડને ચેતનનો સંયોગ થયો અને સંયોગને કારણે એ પ્રતિબિંબિત ચૈતન્ય દ્વારા બુદ્ધિવૃત્તિ પ્રકાશિત થઈ. તો અહીંયા પ્રકાશક કોણ છે? પ્રતિબિંબિત ચૈતન્ય. પ્રતિબિંબિત ચૈતન્યને પ્રકાશ કે અને એ પ્રકાશ દ્વારા આ જગતના પદાર્થો છે એ ઉદ્ઘાટિત થાય અને એ પ્રમાણે આ જ્ઞાન થાય છે. હવે આ ચક્ષુરેન્દ્રિય છે, આપણે કહ્યું કે જગતનો કોઈ પણ પદાર્થ પોતાને પ્રકાશી શકે નહીં, તો એના માટે શ્રુતિ પ્રમાણ શું છે? આપણે એમને તો એને સ્ટેટમેન્ટ કરી શકીએ નહીં. તો શ્રુતિ પ્રમાણ શું છે? તો આપણો જે કર્પૂર આરતીનો મંત્ર છે, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ તમ કોણ? તમ એટલે તમ ચક્ષુરેન્દ્રિય. અને ચક્ષુરેન્દ્રિય કેવી? જડ નહીં, ચૈતન્યથી અનુગ્રહિત એવી જે ચેતનતા છે, એ જે પ્રકાશક છે ચક્ષુરેન્દ્રિય, એ પ્રકાશક દ્વારા બધું પ્રકાશિત થાય છે. બાકી અહીંયા 100 સૂર્યચંદ્ર ઉગે કે આપણે હેલોજન લાઈટ મૂકી હોય, પણ જો આપણા ચક્ષુરેન્દ્રિયનું તેજ ના હોય તો કંઈ દેખાય નહીં.
એટલે કોઈ પણ જડ પદાર્થ ગમે તેટલો તેજસ્વી છે તો પણ, એટલે જગત અંતર્ગત, અને જગત અંતર્ગત શું આવે છે? જાયતે ગચ્છતિ ઇતિ જગત. જે જન્મ્યું છે, તો જેનો જન્મ થયો છે એ બધા જ અનાત્મ પદાર્થો છે. એ અનાત્મ પદાર્થો એ પોતાને પ્રકાશિત કરી શકે નહીં. એટલે એને પ્રકાશવા માટે આ આત્મ ચૈતન્યના અનુગ્રહની જરૂર છે. આત્મ ચૈતન્ય પારમાર્થિક સત્તા છે અને બુદ્ધિવૃત્તિ એ વ્યવહારિક સત્તા છે. એ બે સત્તાનું જોડાણ કદી હોઈ શકે નહીં. અને એટલે અહીંયા જે અંતઃકરણ છે, શુદ્ધ અંતઃકરણ, એ શુદ્ધ અંતઃકરણમાં પડતું ચૈતન્યનું જે પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ દ્વારા આ જગતના પદાર્થો પ્રકાશિત થાય છે. અને એ પ્રકાશિત થયેલા પદાર્થોનું જ્ઞાન મને થાય છે. અને એટલે મારું ધ્યાન હંમેશા મારા વ્યવહાર ઉપર કેન્દ્રિત હોવાથી હું એમ કહું છું કે હું જાણું છું, હું વિચારું છું, હું જોઉં છું, હું સાંભળું છું. અને એટલે હું કરતા ભોગતા બની જઉં છું. કરતા ભોગતા બનીએ એટલે હંમેશા રાગ દ્વેષ આવે. એટલે એ સુખી પણ કરનાર હોય અને દુખી પણ કરનાર હોય. તો આ કર્તૃત્વ ભોક્તૃત્વ જણાય. એ કર્તૃત્વ ભોક્તૃત્વ એનાથી જે અનુભવાય છે એ સુખ અને દુઃખ. તો એ સુખ અને દુઃખ એ કેવી રીતે એનું નિવારણ કરવું? તો હવે એના પછીના શ્લોકમાં ભગવાન એને પણ સમજાવે છે. રજ્જુ સર્પવદાત્માનમ જીવમ જ્ઞાત્વા ભયમ વહેત નાહમ જીવ સોરી 26મો શ્લોક. આત્મનો વિક્રિયા નાસ્તિ બુદ્ધિર્બોધો ન જાત્વિતિ જીવ સર્વમલમ જ્ઞાત્વા જ્ઞાતા દ્રષ્ટેતિ મુહ્યતિ. હવે હું કરતા છું, હું સાંભળનાર છું, હું જોનાર છું. અને તો કે છે આત્મનઃ વિક્રિયા નાસ્તિ. કારણ કે વિકાર તો થવો જ જોઈએ. વિકાર થાય તો જ આ ઇન્દ્રિય કામ કરે છે. ઇન્દ્રિયના કામને જ વિકાર કહેવામાં આવે છે. બધી જ ઇન્દ્રિયો જુદું જુદું કામ કરે છે. અને એમાં જુદા જુદા આપણા ફેકલ્ટી પણ ત્યાં જોડાયેલી હોય છે. જેમ કે ચક્ષુરેન્દ્રિય એકલી કોઈ પણ દ્રશ્યને જાણવા માટે સમર્થ નથી. ચક્ષુરેન્દ્રિયની પાછળ છે મન, મનની પાછળ છે બુદ્ધિ, અને બુદ્ધિની પાછળ છે ચૈતન્ય. આ બધું જ્યારે એક લાઈનમાં ભેગું થાય છે ત્યારે કોઈક વસ્તુનું જ્ઞાન થાય છે. એટલે આત્મા જે છે એ તો અવિકારી છે, નિર્વિકાર છે. તો નિર્વિકાર આત્મામાં હું દ્રષ્ટા પછી થોડીક વારમાં હું શ્રોતા થઈ જાઉં. પછી એના પછી થોડીક વારમાં મને બહુ પવન આવે અને સ્પર્શેન્દ્રિયમાં ઠંડી અનુભવ થાય, ઠંડી લાગવા માંડે. તો હું શું થઈ જાઉં? હું સ્પર્શેન્દ્રિયનો જ્ઞાતા થઈ જાઉં. મને ઠંડી લાગે છે, મને ગરમી લાગે છે. તો આ બધા તો વિકાર છે. અને એ વિકાર છે એટલે જ વ્યવહાર છે. તો એ વ્યવહાર થયો એનો અર્થ કે આ ઇન્દ્રિયોના વિકારથી વ્યવહાર થાય છે. અને વ્યવહાર જ એ આપણું જીવન છે. એટલા માટે અહીંયા કહ્યું કે આત્મનઃ વિક્રિયા નાસ્તિ. આત્મામાં તો વિકાર નથી. અને બુદ્ધિ એ કે છે બુદ્ધે બોધો ન જાતું ઇતિ. અને બુદ્ધિ છે એમાં કોઈ ચૈતન્ય નથી. બોધ એટલે અહીંયા ચૈતન્ય. ચિત્ત નથી. બુદ્ધિમાં ચૈતન્ય નથી. તો બુદ્ધિ એકલી પણ આ કોઈ પણ વસ્તુ જાણવા સમર્થ નથી. આત્મામાં વિક્રિયા થતી નથી એટલે એ કંઈ પણ જાણવા સમર્થ નથી. કારણ કે થોડીક વારમાં હું શ્રોતા, થોડીક વારમાં હું મનતા, થોડીક વારમાં હું વિજ્ઞાતા, એમ થતું નથી. આત્મામાં એ થઈ શકે નહીં. એટલે હવે તો કેવું છે? તો કે આ જીવ એવો જ છે. જીવ સર્વમ અમલમ જ્ઞાત્વા. જીવ સર્વમ અલમ જ્ઞાત્વા. જીવ સર્વમ અલમ જ્ઞાત્વા. અલમ એટલે પૂરતું. એ જીવ છે એ પોતે એ અપૂરતું જાણે છે. જીવ સર્વમ અલમ જ્ઞાત્વા. જીવને પોતે પોતાના વિશેનું પૂરું જ્ઞાન નથી. અને એટલે શું કહેવાય કે છે?
જ્ઞાતઃ ચેત નિર્ભયો ભવેત. જો એ જ્ઞાતા જ હોત, સોરી, જ્ઞાતા દ્રષ્ટેતિ મુહ્યતિ. શું છે? જ્ઞાતા દ્રષ્ટેતિ મુહ્યતિ. એ જ્ઞાતા છે બને, અને એટલે બધે મોહ પામે છે. પૂરું જાણતો નથી, અને મોહને કારણે એની બુદ્ધિ છે એ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. એની બુદ્ધિ એ યોગ્ય વ્યવહાર કરી શકતી નથી. એટલે અહીંયા પ્રશ્ન શું થયો કે એક જડ છે એને વિકાર નથી, સોરી, એને એક ચેતન છે એને વિકાર નથી, અને એક જે જડ છે એને વિકાર થાય છે, પણ એને જ્ઞાન થવાની શક્યતા એનામાં, શક્તિ એનામાં નથી, સામર્થ્ય નથી. તો એ છે જીવ. એનું જ નામ છે જીવ. અને એ જીવ છે એ બધું એનું જ્ઞાન નથી પૂરતું. એટલે જ્ઞાતા દ્રષ્ટા ઇતિ મુહ્યતિ. એ થોડીક વારમાં જ્ઞાતા થઈ જાય છે, થોડીક વારમાં દ્રષ્ટા થઈ જાય છે, અને એમ પોતાને વિવિધ કર્મોનો કરતા જાણી અને મોહ પામે છે. મોહ પામે છે એનો અર્થ કે પછી એ બેને છૂટા પાડી શકતો નથી. જ્યાં ગુણ નથી ત્યાં એનો આરોપ કરે છે. અહીંયા વાત એમ કરી કે આ જે ધાતુથી ઉત્પન્ન થતા ક્રિયાપદો છે તે ક્રિયાઓ દર્શાવે છે, અને ક્રિયા જે દર્શાવે એના વડે એ ક્રિયા કરવાનું સામર્થ્ય અથવા ક્રિયા કરવાનો સ્વભાવ આત્માનો નથી. ક્રિયા કરવાનું સામર્થ્ય આત્માના અનુગ્રહ વગર બુદ્ધિ પાસે નથી. પણ આ જીવ યથાર્થ જ્ઞાન ના હોવાથી પોતે દ્રષ્ટા છે, પોતે જ્ઞાતા છે એમ માને છે, અને પછી મોહ પામે છે. એટલે કે પોતાને યથાર્થ રૂપે જાણી શકતો નથી. આમ આ જે ઈચ્છાઓ છે, ક્રિયાઓ છે, એ રાગ અને દ્વેષથી પ્રેરિત હોય. પછી રાગ અને દ્વેષથી પ્રેરિત ઈચ્છા હોય એ કર્મ ફળ રૂપે પાપ અને પુણ્ય જન્માવે, અને પાપ અને પુણ્યથી નવા જન્મોનું જેને કહેવાય શક્યતા છે, એ શક્યતા ઊભી થઈ જાય. આમ ભગવાને અહીંયા ભગવદ્ ગીતામાં એવું કહ્યું, ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમોહમ સર્ગે યાંતિ પરંતપ. હે અર્જુન, એ કે છે કે ઈચ્છા દ્વેષ સમુત્થેન, ઈચ્છા એટલે કે અહીંયા રાગ અને દ્વેષથી ઉત્પન્ન થતી એ ક્રિયાઓ જે છે એનાથી દ્વંદ્વ થાય છે, અને દ્વંદ્વમાં એ વ્યક્તિ મોહ પામે છે. એવો જે મોહ પામેલો વ્યક્તિ એ જ આ ક્રિયાઓનો કરતા હું છું એમ જાણી અને પછી એ ફળનો ભોગતા બને છે, અને જીવન મૃત્યુના ચક્રમાં અટવાયેલો રહે છે. એટલે અલમ ન જાનાતી, એકચ્યુઅલી તો બરાબર, અલમ અત્યંત બને પૂરતું જ્ઞાન નથી. પૂરતું જ્ઞાન નથી એનો અર્થ શું થયો કે એને થોડુંક જ્ઞાન છે. આપણે કાયમ એના માટે વિચાર કરીએ છીએ કે હું આત્મા છું એવું જ્ઞાન કોઈને નથી. પણ આત્મા જ્યારે જતો રહે છે ત્યારે મારામાં અને મૃતદેહમાં કંઈક ભેદ થયો છે, ફેર પડ્યો છે, એવું તો બધા વિચારે છે, બધા જાણે છે. એટલે કે જે ચૈતન્ય જેનામાંથી પ્રગટ થાય છે, ચૈતન્યનો જે સ્ત્રોત છે, એ સ્ત્રોત તો આત્મા છે એવું બધાને ખબર છે. અને સ્ત્રોત જ્યારે જતો રહે છે, ખસી જાય છે, ત્યારે એ આત્મા આ શરીર નિશ્ચેષ્ટ થઈ જાય છે, એ પણ બધાને ખબર છે, પણ એનું સ્પષ્ટ જ્ઞાન નથી. એટલે આ જે પાપ અને પુણ્યનો અનુભવ કરનાર છે તે કોણ હોય? તો બુદ્ધિ તો જડ છે એટલે એ ના હોય. તો એનો કર્તૃત્વ ભોક્તૃત્વનો આત્મા આશ્રય આત્મા જ હોય ને.
કારણ કે આત્માના ના હોવાથી તો કર્તૃત્વ ભોક્તૃત્વ થતું નથી. તો પછી કર્તા કર્તૃત્વ ભોક્તૃત્વ, હું જે કઈ ક્રિયાઓ કરું છું એનો જે આશ્રય છે એ તો આત્મા હોય. તો એ કે છે કે ના ના, એ પણ ના હોઈ શકે, કારણ કે કર્તૃત્વ ભોક્તૃત્વ એ એક જ સ્થાને હોય, અને ત્યાં આ જે છે તે આત્મામાં જ હોય એવું જણાય છે, પણ સુખ દુઃખ આત્માને થતું નથી. ખરેખર તો સુખ દુઃખ આત્માને થવું જોઈએ, જે કરતા હોય એને જ સુખ દુઃખ થાય, પણ આત્માને તો સુખ દુઃખ થતું નથી. તો એની વાત હવે ત્યાર પછીના શ્લોકમાં કરી. રજ્જુ સર્પવદાત્માનમ જીવમ જ્ઞાત્વા ભયમ વહેત, નાહમ જીવ પરાત્મેતિ જ્ઞાતશ્ચેન્નિર્ભયો ભવેત. રજ્જુ સર્પવત આત્માનમ જીવમ જ્ઞાત્વા ભયમ વહેત, ન અહમ જીવઃ પરાત્મેતિ જ્ઞાતઃ ચેત નિર્ભયો ભવેત. નિર્ભય ક્યારે થવાય? ચેત એટલે જો, અથવા જ્યારે. જો નિર્ભયો ભવેત, જો નિર્ભય હોય, જ્યારે નિર્ભય કહેવાય. તો નિર્ભય ક્યારે થશે? તો કે છે જ્ઞાતશ્ચેત, જાણવાથી જ એ નિર્ભય થાય. જો જાણે તો નિર્ભય થાય. શું જાણે તો નિર્ભય થાય? ન અહમ જીવ, હું જીવ નથી. અહમ પરાત્મા, અહમ પરાત્મા, હું પરાત્મા છું. એવું જો જાણે તો જીવ નિર્ભય થઈ જાય. બરાબર ને? જીવત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી જ મર્યાદાઓ છે, ત્યાં સુધી જ કર્તૃત્વ છે, ત્યાં સુધી જ કર્તૃત્વ હોય એટલે એના પરિણામે સુખ દુઃખ છે. એમ જે પરિચ્છિન્નતા છે એ પરિચ્છિન્નતાનો અનુભવ એને શાંતિથી રહેવા દેતો નથી. એટલે કે એ હંમેશા ભયમાં રહે કે આ જતું રહેશે તો, આવેલું જતું રહેશે તો, અથવા મારે જે જોઈએ છે તે મને નહીં મળે તો. આ બંને ભય હંમેશા હોય જ છે. યોગ અને ક્ષેમ એ બંનેના ભય હંમેશા હોય જ છે. એટલે જો જીવ જાણે કે હું તો જીવ નથી, એટલે કે હું મર્યાદિત નથી, હું કેવો નથી, કરતા ભોગતા નથી, હું સુખી દુઃખી થનાર નથી, સુખ દુઃખ મને અડકી શકે એમ નથી, હું પાપ પુણ્યનો ભોગતા નથી, એવું જ્યારે જાણે, એવું જો જાણે તો જ ચેત, તો જ એ નિર્ભયો ભવેત. તો ભય શેનાથી છે? ઉપરની લીટીમાં છે ભય. આત્માનમ જીવમ જ્ઞાત્વા ભયમ ભવેત. આત્માને એટલે કે પોતાને, આત્માનમ એટલે અહીંયા આત્મા નહીં, અહીંયા પોતાને હું ને જીવ જાણે અને પછી ત્યાંથી ભય વહે છે. કેવી રીતે? ઉદાહરણો બધા આપણા બુદ્ધિમાં તદ્દન સ્પષ્ટ છે. એમાંથી એકનો અહીંયા ઉલ્લેખ કર્યો છે, રજ્જુ સર્પવત. હવે રજ્જુને રજ્જુ જાણીએ તો કોઈ તકલીફ નથી, પણ રજ્જુને રજ્જુ ક્યારે દેખાય, ક્યારે જણાય? જ્યારે પૂરતો પ્રકાશ હોય તો રજ્જુને રજ્જુ રૂપે જોવાય. તદ્દન અંધકાર હોય તો નથી રજ્જુ દેખાતું, નથી સર્પ દેખાતું, એટલે કોઈ ભય નથી. એટલે જ્યારે મંદ અંધકાર છે, થોડુંક થોડુંક ખબર છે કે હું આ શરીરે છું અને હું આત્મા પણ છું, પણ બેમાંથી મુખ્ય કયું છે અને દ્વિતીય ભાગમાં, એટલે કે જેને બીજા ક્રમે મૂકવું પડે, જે અનઇમ્પોર્ટન્ટ છે, એટલી જરૂર એની નથી, એવું જે છે એવું એની ખબર પડે ત્યારે. હવે જરૂર નથી એવું પણ નથી. એટલે એનું સામાન્ય જ્ઞાન છે અને વિશેષ જ્ઞાન છે, એમ શાસ્ત્રમાં કહેવાય છે. તો આપણને આત્મા છે એવું સામાન્ય જ્ઞાન છે, પણ એ આત્મા જ હું છું એવું વિશેષ જ્ઞાન નથી. હું કરતા છું એવું સામાન્ય જ્ઞાન છે, પણ એક મારા કર્તૃત્વને સત્તા અને સ્ફૂર્તિ આપનાર આત્મા છે એવું વિશેષ જ્ઞાન નથી.
એટલે સામાન્ય જ્ઞાન બધાને છે, પણ વિશેષ જ્ઞાન ના હોવાથી. વિશેષ જ્ઞાન એટલે વિચારથી ઉદ્ભવેલું જ્ઞાન. તો એ વિચાર કેવી રીતે ઉદ્ભવે? વિચાર હંમેશા આ યથાર્થ નિર્ણય માટે ઉપનિષદો એ આત્મા માટેનું પ્રમાણ છે, અને આ પ્રમાણના આધારે હું ના વિષયમાં જે આપણે ગુરુમુખે શ્રવણ કર્યું હોય, ગુરુ શું કે છે? તત્વમસી, તું તે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે, સચ્ચિદાત્મા સ્વરૂપ બ્રહ્મ તું છે, એવું જ્યારે એ જાણે છે ત્યારે તે જીવાત્મા ઉપર પછી અધ્યારોપ કરેલો છે એ, અને આ અધ્યારોપને આપણે સમજી શકીએ છીએ. આત્મા ઉપર આપણે જીવત્વનો અધ્યારોપ કરેલો છે. એટલે કે કેવી રીતે જાણીએ છીએ કે હું કરતા છું, હું મમ્મી છું, હું ભારતીય નાગરિક છું, હું સુખી છું, હું દુઃખી છું, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હું બહુ તેજસ્વી છું, મારો યશ ખૂબ છે. આ બધા રીતે જે જાણીએ છે એ જાણવું એ જ હું માટેના બધા વિશેષણો છે. હું માટેના વિશેષણો એ ત્યારે જ હોઈ શકે જ્યારે એ ચેતનતાથી અભિભૂત હોય. માટે આ ચેતન ઉપર જ જે હું મુખ્ય છે એ હું મુખ્ય ઉપર જીવત્વનો આપણે અધ્યારોપ કર્યો છે. આ અધ્યારોપનું નિવારણ થાય તો જ યથાર્થ જ્ઞાન થાય, યથાર્થ દ્રષ્ટિ થાય, અને યથાર્થ દ્રષ્ટિ દ્વારા જ આ જ્ઞાન થાય. આમ મારા સ્વરૂપનું અજ્ઞાન છે. અજ્ઞાન અને અજ્ઞાનને કારણે અધ્યારોપ કરું છું. બરાબર? રજ્જુનું અજ્ઞાન છે એટલે સર્પનો અથવા દોરડીનો અથવા ડાળી, સુકાઈ ગયેલી ડાળીનો એવો આપણને અધ્યારોપ થાય છે એના ઉપર, અને અધ્યારોપ છે એમાંથી જ આ જીવત્વ છે એ જન્મ્યું છે. એ જીવત્વમાં આપણને દુઃખ કેમ છે? કારણ કે આપણે હંમેશા આપણને પોતાને પૂર્ણ જોવા જ ઈચ્છીએ છીએ, અને પૂર્ણતા ના હોવાથી આપણે અપૂર્ણ જે છે, અપૂર્ણ છે એટલું જ નહીં, એ અપૂર્ણ જ રહેશે હંમેશા. કોઈક ને કોઈક ક્ષેત્રમાં ક્ષતિ રહેવાની જ. કોઈ દિવસ આ દેહાદી સંઘાત છે એ પૂર્ણ હોઈ શકે નહીં. અપૂર્ણતા મને માન્ય નથી, અને એટલે પૂર્ણ થવા માટેના પ્રયત્નો હું હંમેશા કર્યા કરું છું. મને એટલી નથી ખબર, આ મને એવી ખબર કેવી રીતે પડી કે હું આ અપૂર્ણ જે છે એ કદી પૂર્ણ સ્વરૂપે પૂર્ણ થઈ શકે જ નહીં. એવી જો મને ખબર હોય તોય હું બધા જે સાધનો છે એ છોડી દઉં, પણ એવું નથી. એ અજ્ઞાન છે. એટલે અહંકાર છે ને આપણને, અહંકાર છે એટલે મને એમ થાય કે આપણે આટલું આમ બદલી નાખીએ ને પછી હું સુખી. આ ઘર બદલી નાખું એટલે હું સુખી, ફર્નિચર બદલી નાખીએ એટલે વધારે કમ્ફર્ટેબલ, આપણે સુખી. આ આપણી જે સુખની વ્યાખ્યાઓ છે એ સુખની વ્યાખ્યાઓ દ્વારા આપણે પ્રયત્નમાં સંડોવાયેલા રહીએ છીએ. એ પ્રયત્નો જ, બધા પ્રયત્નો આપણા સફળ થતા નથી, કારણ કે અનેક પરિબળો ત્યાં કામ કરતા હોય છે. મારું પોતાનું સામર્થ્ય, જગતનું આપણને સહાય, જગતની અનુકૂળતા, અને સાથે સાથે પ્રારબ્ધ જે આપણાથી બિલકુલ અજાણ છે. એટલે કેટલાય લોકો કેટલાય પ્રયત્નો કરતા હોય છે, પણ એ સફળ નથી થતા, કારણ કે એમનો પ્રારબ્ધ એમને સાથ આપતું નથી. તો આ પ્રમાણે અનેક પરિબળો છે. એ અનેક પરિબળો મને આ જીવને પૂર્ણ થવા દેતા નથી, અને અપૂર્ણતા એને ગમતી નથી. એ માટે એ પોતાને પરમાત્મા છું એવું માની શકતો નથી. અહીંયા જેમ કહ્યું કે આ હું એ છું, હું છું એ આત્મા છે, અને પછી વચ્ચે જે આવે તે જીવ ભાવ છે. હું દ્રષ્ટા છું, હું કરતા છું વગેરે.
એ બે ને ભેગા થઈ ગયા છે. એ બે થયા છે એટલે આ જે જ્ઞાતા વગેરે છે એના કારણે આ જીવ છે એ પોતે મરવા વાળો છે, મર્ત્ય છે એમ માને છે, ષડવિકારવાન છે એમ એવો અધ્યારોપ એને કરેલો છે. પણ યથાર્થ જ્ઞાન તો ક્યાંથી મળે છે? શાસ્ત્ર પાસેથી, ગુરુના શબ્દોથી. પણ હું પરાત્મા છું એવું એ જાણતો નથી. એવું જો એ જાણે તો એ ખરેખર નિર્ભય થઈ જાય. આમ અધિષ્ઠાન વગર અધ્યારોપ શક્ય નથી. અધિષ્ઠાન આત્મા છે અને એના ઉપર જીવત્વનો અધ્યારોપ કરેલો છે. જીવત્વનો અધ્યારોપ દૂર થાય તો જ અધિષ્ઠાનના દર્શન થાય. અધિષ્ઠાન પૂર્ણ છે, અધિષ્ઠાન સચ્ચિત સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, આનંદ એનો સ્વભાવ છે. પછી મને દુઃખ ક્યાંથી હોય? પણ હું એ જાણતો નથી. એટલે અધ્યારોપમાં જ આપણે જ્યાં સુધી અટવાયા કરીએ ત્યાં સુધી આ આત્માના સુખ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. જેવો અધ્યારોપ દૂર કર્યો જ્ઞાનથી, શાસ્ત્રના શ્રવણથી, ગુરુના શ્રવણથી, અને ત્યાં શું કામ કરે છે? શ્રદ્ધા અને શરણાગતિ. શાસ્ત્રને શરણાગત છીએ, ગુરુને શરણાગત છીએ, એટલે શાસ્ત્ર જે કહે છે એ સત્ય જ છે એવી શ્રદ્ધા છે. અને તો પછી જીવત્વ ચાલુ રહેવાનો કે જીવત્વને આપણે લંબાવવાનો કોઈ સવાલ જ આવતો નથી. એટલે કે આ જ્ઞાન થવાની માટે કોઈ લાંબી પ્રોસેસ છે જ નહીં. માત્ર એક જે સંકલ્પ, એક જે બુદ્ધિથી સંકલ્પ થઈ ગયેલો છે ખોટો, કે હું જીવ છું, હું મર્યાદિત છું, હું કરવા વાળો છું અને કરી અને પછી ભોગવવા વાળો છું, એ સુખ મળે કે દુઃખ મળે, એ જે આપણે આપણા ઉપર થોપી બેસાડેલા મર્યાદાઓના અંશ છે એના જ કારણે આ જીવત્વ છે. બરાબર? તો જીવની વ્યાખ્યા આપણા બુદ્ધિમાં સ્પષ્ટ હોવી જોઈએ. શું છે વ્યાખ્યા? કે આ ઇન્દ્રિયો, પછી ઇન્દ્રિયો, પહેલા દેહ છે, પછી ઇન્દ્રિયો વગેરે, અંતઃકરણમાં પડતું પેલું પ્રતિબિંબ, અને પ્રતિબિંબ એ બેના એનો જે સંબંધ છે એને જીવ કહેવાય છે. તો આત્મા સીધો નથી, પણ પ્રતિબિંબિત આત્મા, એના વડે આ બુદ્ધિ જે છે એ પ્રકાશિત થાય છે. પ્રકાશિત બુદ્ધિ વડે પદાર્થો પ્રકાશિત થાય છે અને પ્રકાશિત પદાર્થોના સાથે વ્યવહાર કરનાર હું એ મુખ્ય બની જાય છે. એટલા માટે કારણ કે અજ્ઞાન છે ને, એટલે એવું લાગે છે કે સુખ આ આઈસ્ક્રીમમાંથી જ આવ્યું, એસી ચાલુ થયું એટલે જ સુખ આવ્યું, એવી આપણી એક દ્રઢ માન્યતા છે. અને એના કારણે આ જે કંઈ અધ્યાસ થયો છે એ દૂર થતો નથી. એ અજ્ઞાન અનાદિ છે. એ અનાદિ અજ્ઞાનને દૂર કરવા માટે માત્ર જ્ઞાનરૂપી એક તણખાની જરૂર છે, એક પ્રકાશની જરૂર છે. અહીંયા બૃહદારણ્યક ઉપનિષદના બે બહુ સુંદર શ્લોક છે ભાષ્યના. એ કે છે, આત્મા કર્ત્રાતિ રૂપશ્ચેત મામ કાંક્ષિત તર્હિ મુક્તતા. જો આત્મા કર્ત્ર વગેરે રૂપ જો હોય તો તું મુક્તતાની આશા જ કરીશ નહીં. ન કાંક્ષિતમ, મુક્તતા છે જ નહીં. જો આત્મા એટલે કે આત્મા કરતા એવું કંઈ હોય તો પછી મુક્તતા તો છે જ નહીં. આકાંક્ષિત મુક્તતા. અને નહી સ્વભાવ ભાવાનામ વ્યાવર્તે દોષ્યદ્રવણે નહી સ્વભાવો ભાવાનામ વ્યાવર્તે દોષ્ણ્યવત રવેહે. રવિ છે, સૂર્ય છે, એની ઉષ્ણતાનો જે સ્વભાવ છે એ બદલાતો નથી. એ જ પ્રમાણે આત્માનો જે પ્રકાશ સ્વરૂપતા છે એ બદલાતી
નથી. માટે જો તું તને કરતા જ માનતો હોય તો મુક્તતા શક્ય જ નથી. કરતા જ માનવાનું છોડી દેવું પડે. તો હું કરનાર, કોઈ પણ ક્રિયા હોય, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 પ્રાણ છે, મન છે, બુદ્ધિ છે, કોઈ પણ ક્રિયા હોય, એ કોઈ પણ ક્રિયાનો કરનાર જો હું છું, તો પછી મારી પાસે મુક્તતા આવી શકે નહીં. હું મુક્ત હોઈ શકું નહીં. બરાબર. આપણું શાસ્ત્ર વારંવાર સાંભળેલું છે, કે છે કે દ્વૈતાથી ભયમ ભવતી. બે છે તો જ ભય છે. હું એ છું અને આત્મા છે તો ભય છે. પણ હું જ આત્મા છું, એક જ થઈ ગયો, તો ભય નથી. કારણ કે આત્મા તો પૂર્ણ છે, સત્સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. માટે જ્યાં દ્વૈત નથી ત્યાં ભય નથી. એક સરસ શ્લોક છે, એ યાદ રાખી લેવા જેવો છે. દુઃખી યદિ ભવેદ આત્મા ક સાક્ષી દુઃખીનો ભવેત. બરાબર. દુઃખી જો આત્મા હોય તો દુઃખીનો સાક્ષી કોણ હોય? મન દુઃખી છે તો મનનો આત્મા સાક્ષી છે. મન દુઃખી છે તો મનનો આત્મા સાક્ષી છે. ચક્ષુરેન્દ્રિય જોઈ શકે છે તો એનો સાક્ષી આત્મા છે. હું સાંભળી શકું છું એનો સાક્ષી આત્મા છે. પણ જો આત્મા જ સુખી હોય, દુઃખી હોય, દ્રષ્ટા હોય, શ્રોતા હોય, તો એનો સાક્ષી કોણ? એનો સાક્ષી હોય નહીં. એટલે દુઃખીન સાક્ષિતા નાસ્તિ. દુઃખી હોય તો ત્યાં સાક્ષી, એ સાક્ષી નથી, અને સાક્ષી હોય તો એ દુઃખી નથી. બરાબર. જ્યાં દુઃખ છે, જો અનુભવાય છે, તો એ જે દુઃખ જે અનુભવે છે એ સાક્ષી નથી. અને જો એ સાક્ષી છે તો એને ત્યાં દુઃખીતા નથી. એટલે વારંવાર વિદ્વાનો આનું ઉદ્ધરણ કરે છે કે દુઃખી યદિ ભવેદ આત્મા ક સાક્ષી દુઃખીનો ભવેત. જો આત્મા દુઃખી હોય તો એ દુઃખ મને અનુભવાય છે એનો સાક્ષી તો કોઈ હોવો જોઈએ ને. બરાબર. આપણે જેને સાક્ષી ભાવ રૂપે કહીએ છીએ. સાક્ષી ભાવ એટલે કોનો ભાવ? આત્માના હોવાની જે પ્રતીતિ છે તે સાક્ષી ભાવ. તો જો આત્મા જ દુઃખી થવાનો હોય તો પછી એનો સાક્ષી હોવો જોઈએ, તો જ મને ખબર પડે. પણ મને તો આત્મા દુઃખી થતો નથી, એટલે એ આત્મા દુઃખી થવા વાળો હોઈ શકે નહીં, સાક્ષી જ નથી એને. હું દુઃખી છું એનું જ્ઞાન એ થયું કે દુઃખીનો કોઈ જ્ઞાતા હોવો જોઈએ, સાક્ષી હોવો જોઈએ, સભાનતા હોવી જોઈએ. અને સભાનતા એટલે ચિત્ત. હું છું એ સત, અને હું દુઃખી છું એ ચિત્ત. બરાબર. ચિત્ત એટલે હું ભાસું છું. બરાબર. હું દુઃખી છું એવું મને દેખાય છે, મને લાગે છે, અનુભવાય છે, એ સભાનતા છે. હવે તો પછી આ આત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? આત્માનું જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરવું? તો એની વાત આવે છે હવે 28મા શ્લોકમાં. આત્મા વભાસત્યેકો આત્માવભાસત્યેકો બુદ્ધ્યાદીનિન્દ્રિયાણ્યપી દીપો ઘટાદિવત સ્વાત્મા જડૈસ્તેર્નાવભાસ્યતે. આત્મા અવભાસતી, આત્મા અવભાસયતી એકઃ બુદ્ધિ આદિની ઇન્દ્રિયાણી અપી. આત્મા એ શું છે?
એ એકલો જ, એક જ. આત્મા અવભાસયતી. અવભાસયતી એ કોઝલ વર્બ છે, એટલે કે એ પ્રકાશે છે. આત્મા બીજાને પ્રકાશે છે. પ્રકાશતી નથી. પ્રકાશતી એટલે સૂર્ય પ્રકાશતી, અને સૂર્ય જગત પ્રકાશયતી. બરાબર. તો આત્મા એ અવભાસયતી એકઃ. આત્મા કેવો છે? તો કે છે એક જ છે, અને એ જ કોને પ્રકાશે છે? બુદ્ધિ આદિ ઇન્દ્રિયાણી, એને એ પ્રકાશે છે. બુદ્ધિ વગેરે અને ઇન્દ્રિયોને પણ એ પ્રકાશિત કરે છે. અચ્છા, હવે દીપ ઘટાદિવત. દીપ જેવી રીતે ઘટને પ્રકાશિત કરે છે. ઘટ પોતે પોતાને પ્રકાશિત કરી શકે નહીં, ઘટ જડ છે. બરાબર. તો એ પ્રકાશિત જે જડ છે એને પ્રકાશિત થવા માટે અન્ય પ્રકાશની જરૂર છે, ચેતન છે. એટલે ઘટ પ્રકાશ્ય છે, અને દીવો એ પ્રકાશન કરનાર છે, કે પ્રકાશક છે. દીવો પ્રકાશક છે અને ઘટ પ્રકાશ્ય છે. તો દીપો ઘટાદિવત સ્વાત્મા, એ હું એટલે સ્વાત્મા એટલે હું. જડૈહી, પોતે 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 જડ હોવાથી, તૈહી ન અવભાસ્યતે, એ પોતે પોતાને જાણી શકતો, પ્રકાશિત કરી શકતો નથી. જેવી રીતે સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, એવી રીતે આત્મા પણ સમગ્ર ક્ષેત્રને પ્રકાશિત કરનાર છે. ક્ષેત્ર કોણ? દેહાદી સંઘાત. દેહાદી સંઘાત અને જગત એ ક્ષેત્ર છે. તો સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, અને એવી રીતે આત્મા પણ આ દેહાદી સંઘાતના જે કંઈ અંગો છે એને પ્રકાશિત કરનાર છે. એટલે કે આત્માનું સ્વરૂપ કેવું કહેવાય? તો કે છે અહમ, સ્વાત્મા, સ્વ આત્મા, પોતે જ. ઇન્દ્રિય બુદ્ધિ એ જ્ઞાનનું સાધન છે, પણ આત્માને જાણવા માટે એકે સાધન જરૂરી નથી. કેમ? કારણ કે જડ કદી પ્રકાશમાન હોય એને પ્રકાશિત કરવા માટે સમર્થ નથી. જડ બીજાને પ્રકાશિત કરી શકે નહીં. એક ઘડો બીજા ઘડાને પ્રકાશિત કરી શકે નહીં. પણ એક દીવો છે, એ ઘડાને કે ઘડાઓને પ્રકાશિત કરી શકે. એટલે આપણે કહીએ છીએ કે દરેક હું છે એમાં બે અંશ છે. એક બદલાતો અંશ છે અને એક બદલાયા વગરનો અંશ છે. હવે અંશ જ્યારે કહીએ ત્યારે આપણે બરાબર ધ્યાન રાખવાનું છે કે આત્માને અંશ નથી. આત્મા તો શરીર છે નહીં, તો આત્માને અંશ ના હોઈ શકે. આત્માનો એક વિભાગ ના હોય. આપણું જે આ શરીર છે એનો હાથ એક અંગ છે, પગ બીજું અંગ છે, ચક્ષુરેન્દ્ર ત્રીજું અંગ છે, એમ અંગ હોય. પણ આત્મા તો અનંગ છે, આત્માને અંગ હોઈ ના શકે. તો પછી એનો અંશ છે એવી કેવી રીતે કહેવાય? તો ત્યાં શાસ્ત્રએ સમજાવ્યું છે કે જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબ રૂપે દેખાય છે, એને જ અંશ તરીકે જાણવામાં આવે છે. બરાબર. પ્રતિબિંબ રૂપે જે છે એને જ અંશ તરીકે જાણવામાં આવે છે. અને એટલે જ જેટલા શરીરો છે એટલા પ્રતિબિંબો છે. એટલે કે એટલા અંશ કહી શકાય. જાણે કે ખરેખર આત્મા એટલામાં વિભાજિત થયેલો નથી. બરાબર ને? આત્મા એમાં વિભાજિત થયો નથી, પણ એ દરેક પ્રતિબિંબ રૂપે એને જાણી શકાય છે. એટલે એને અંશ તરીકે શાસ્ત્રમાં વર્ણવ્યો છે, સમજાવવા માટે કેટલીક જગ્યાએ. આ જે અંશ છે એ જે આત્મા, એ દરેકમાં બે હોય છે. એક અંશ છે એ સચ્ચિત, અને બીજું છે એ એનું પદાર્થ. તો બંગડી છે, બુટ્ટી છે, આ બંગડી છે, આ બુટ્ટી છે. તો ત્યાં બંગડી બુટ્ટી બદલાય છે, બદલાતો અંશ છે, પણ આ અને છે એ સત અને ચિત્ત અંશ છે. એ આત્માના અંશ છે, એ પ્રકાશક છે, અને બંગડી બુટ્ટી એ પ્રકાશ્ય છે. એ
સામાન્ય જે અંશ છે એ તો સુવર્ણ છે, જે બધામાં હોય જ. આમ આપણે એક વખતે વક્તા બનીએ છીએ, એક વખતે શ્રોતા બનીએ છીએ, એક વખતે માનનાર બનીએ છીએ, પણ એ બધાને જે હું છું એ રીતે બતાવનાર જે છે એ તો આત્મા છે. સર્વસામાન્ય અંશ બદલાયા વગરનો અંશ કયો છે? તો એ છે હું છું. અને એ હું છું એ જાણવા માટે કોઈ ઇન્દ્રિયની, બીજા કોઈની મદદ લેવી પડતી નથી. એ સ્વપ્રકાશ છે. આત્મા સ્વપ્રકાશ છે. એટલે એને દીવા માટે, એને જોવા માટે બીજા દીવાની જરૂર નથી. વારંવાર આપણે ઉલ્લેખ કરીએ છીએ કે દીપસ્ય અન્ય દીપેચ્છા નાસ્તિ. એક દીપને બીજા દીપની ઈચ્છા હોતી નથી, કારણ કે દીપ સ્વયં પ્રકાશ છે. અહીંયા આપણે કદાચ એક શિબિરમાં લીધેલું પંચદશીનું નાટ્યદીપ પ્રકરણ, કે જેમાં એક રંગમંચ ઉપર નાટક થાય છે. એમાં નટ છે, નટી છે, નૃત્ય થાય છે, સાધનો છે, પ્રેક્ષકો છે, બીજા બધા એના અંગો છે, સંગીતકારો છે, ગાયક છે, પણ એક દીપ છે, દીવો છે. આ દીવો એ બધાને પ્રકાશે છે. નટ, નટી, સંગીતકાર, નૃત્યકાર બધાને એ પ્રકાશે છે. પણ જ્યારે આ બધું નાટક પૂરું થઈ જાય અને નટ, નટી, સંગીતકાર, ગાયક બધા જતા રહે, ત્યારે પણ દીવો તો પ્રકાશિત છે. એ દીવો છે એ કદી એનો અભાવ થતો નથી. આમ દીપક છે એ અનેકતાને, વિકારો છે એને પ્રકાશિત કરી રહ્યો છે, પણ પોતે તો કેવો છે? એક છે, નિર્વિકાર છે. આમ આત્મા એ અનેકતાને પ્રકાશિત કરે છે. મનના વિવિધ વૃત્તિઓને એ પ્રકાશિત કરે છે. ઇન્દ્રિયોની સર્વ ચેષ્ટાઓને એ પ્રકાશિત કરે છે, પણ પોતે નિર્વિકાર છે, પોતે સ્થિર છે, અને પોતાનો એનો કોઈ દિવસ અભાવ થતો નથી. બાકીના બધાનો અભાવ થઈ શકે, એટલે કે જગતનો અભાવ થઈ શકે, પણ આત્માનો અભાવ કદી થઈ શકે નહીં. એવું કેવી રીતે કહ્યું તમે? શ્રુતિ પ્રમાણ શું છે? તો શ્રુતિ પ્રમાણ મુંડકોપનિષદ છે એ કહે છે કે અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ તથા રસમ અગંધમ યત નિત્યમ અગંધ વચ્ચ યત. એ અશબ્દ, અસ્પર્શ, રૂપ, એટલે કે એને કોઈ ક્રિયા આત્મામાં છે નહીં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ આત્માને લાગી શકે નહીં. કેનોપનિષદમાં સમજાયું કે આત્મા કોણ છે? તો કે છે શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનોયત, વાચોહ વાચમ, સૌ પ્રાણસ્ય પ્રાણમ. તો એ પણ આપણા માટે એક ઉદાહરણ રૂપ છે. શ્રુતિનું પ્રમાણ છે. શ્રુતિ પ્રમાણ આપણને ત્યાં પ્રાપ્ત થાય છે. હવે અહીંયા કહ્યું કે મનનો એ વિષય નથી, પણ મન વગર એને જાણી પણ ના શકાય એવું ઉપનિષદ જ કે છે. એમ કે છે મનસા એવા અનુદ્રષ્ટવ્યમ, મનથી જ એને જાણી શકાય. અને દ્રશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા, એવું પણ ઉપનિષદે કહ્યું છે. તો ત્યાં શું સમજવાનું છે કે આ બુદ્ધિથી એને જાણી શકાય, પણ એ બુદ્ધિની જે સ્થિતિ હોય એ કેવી હોય, એ બુદ્ધિ કેવી હોવી જોઈએ? તો એટલા માટે કહ્યું અગ્રયા બુદ્ધ્યા, સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધ્યા. સૂક્ષ્મ બુદ્ધિ હોય, અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે જે સૂક્ષ્મ વિચારોને સમજી શકે એવી વિચારશીલ બુદ્ધિ. અને અગ્રયા બુદ્ધ્યા, અગ્રયા એટલે એકાગ્ર, અને એકાગ્ર એટલે અન્ય જેને કહેવાય ભોગ પદાર્થો છે, એ ભોગ પદાર્થોમાં એ મન વ્યસ્ત હોય નહીં.
તો જ એ મન આત્માને જાણવા માટે એકાગ્ર થઈ શકે. એટલા માટે વિવેક અને વૈરાગ્ય બંનેની જરૂર છે. વિવેક વડે આત્મા અને અનાત્માને જુદા પાડી શકાય. એટલે કે મારે માટે જો મોક્ષ જોઈતો હોય તો સાધન રૂપ શું છે અને અવરોધ રૂપ શું છે એ મને પોતાને ખબર હોવી જોઈએ. તો અવરોધ રૂપ છે ભોગ અને ભોગ્ય પદાર્થો, અને સાધન રૂપ શું છે? એકાગ્રતા. એ જ બુદ્ધિ પણ જે વિષયોમાં આમ તેમ ફંગોળાતી હોય તો એ આત્માનો વિચાર કરી શકે નહીં. એટલા માટે વિવેક અને વૈરાગ્ય દ્વારા જે શુદ્ધ થયેલી બુદ્ધિ છે એનાથી જ આ જ્ઞાન જાણી શકાય. એટલે બુદ્ધિમાં ઊભા થયેલા હું વિશેના જે ભ્રમ છે એ ભ્રમનું નિવારણ થાય. સર્પને સર્પ રૂપે જાણીએ ત્યારે રજ્જુને રજ્જુ રૂપે જાણીએ ત્યારે નિવારણ શેનું થાય છે? સર્પનું નિવારણ થાય છે. રજ્જુને રજ્જુ રૂપે યથાર્થ જાણીએ પ્રકાશમાં, એવી રીતે આ શાસ્ત્રના પ્રકાશમાં, જ્ઞાનના પ્રકાશમાં જો આપણે હુંને બરાબર યથાર્થ જાણીએ તો પછી ભ્રમ રહેતો નથી, અને ભ્રમ નથી રહેતો તો મને પોતાના સ્વરૂપના દર્શન થાય જ છે. આમ આ 4 શ્લોકમાં 25, 26, 27 અને 28 એમાં જીવ કેવો છે, જીવનું રૂપ કેવું છે એ સમજાયું છે બરાબર. હવે આગળ આત્મા વિશે ની વાત કરવાના છે, એ કાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.